થાકી ગયા છે બંને. એમાં આ ભાઈની હાલત બહુ ખરાબ. હેલો તમે થોડું સ્વાગત છે અમારો પહેલા બ્લોગમાં. તો આજે અમે અંબાજી જઈ રહ્યા છીએ અને અંબાજી જવાનું એક જ રીઝન છે કે ત્યાં પબ્લિક કેટલી છે અને કેવો માહોલ છે અને ભાદરવી મેળો છે એ કેવો માહોલ છે અને કેવા સેવા કેમ છે એ જાણવા માટે અમે બાઇક લઈને નીકળી રહ્યા છીએ. હું અને મારા 4-5 ફ્રેન્ડ સર્કલ જઈ રહ્યા છીએ અંબાજી. તો વ્લોગ પહેલો ફર્સ્ટ વ્લોગ છે અને આવા નવા વ્લોગ આવતા રહેશે. તો વ્લોગ પૂરો જોતા રહેજો, બહુ મસ્ત મજા આવશે. તો બાઇક રાઇડિંગ છે અને ફર્સ્ટ વ્લોગ છે. તો ફાઇનલી આપણે બાઇક આવી ગયા છીએ ને હવે નીકળી રહ્યા છીએ અંબાજી તરફ. તો વિડીયો પૂરો જોતા રહેજો, બહુ મસ્ત વિડીયો છે. તો બાઇકમાં પેટ્રોલ નહોતું તો પેટ્રોલ નખાઈ દઈએ અને પછી નીકળીએ આગળ. તો આ છે ડીસાનો બ્રિજ અને જઈને આગળ. તો આ છે હોટલ. તો રસણાથી આગળ તો અમે ચા પાણી કરવા ઊભા રહ્યા હતા. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 40 કિલોમીટર દૂર છે અંબાજી અને ટ્રાફિક બહુ છે. 40 કિલોમીટરમાં જ આ હાલ છે. તો વિચારો અંબાજીમાં શું પબ્લિક કેટલી હશે.
ટ્રાફિક છે. પાછળ પણ કોઈ આગળ ચાલતા જવાનું હોય ને નાસ્તો ના કરીએ તો એવું તો બને જ ના. તો મસ્ત મજાના કાંડિયા અને બુંદી અને ગરમા ગરમ મરચાં આપણે ખાઈ લીધા. બહુ મસ્ત મજા આવી અને મસ્ત બહુ સેવા ભાવિક કેમ્પ હતો. તો જોઈ શકો છો આ ટાઈપનું મસ્ત ડિઝાઇનવાળું પરફેક્ટ લુક બની ગયું. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલી ટ્રાફિક છે અને લગભગ 11 વાગ્યા છે. તો બહુ બધી અંબાજીમાં ટ્રાફિક છે અને અત્યારે ત્રિશુળીયો ઘાટ હવે ચાલુ થાય છે. તો બહુ જ ટ્રાફિક છે.
તમે જોઈ શકો છો ત્રિશુળિયા ઘાટ હજુ અડધો પ્રસાર થયો છે ને આ ભાઈ થાકી ગયા છે. આ બે દોતાથી ચાલતા આવી તોય પણ થાકી ગયા છે. તો જોઈ શકો છો પબ્લિકની લગભગ 3:30 વાગ્યા છે અને ટ્રાફિક કેટલી છે તો હજુ 12 કિલોમીટર લગભગ બાકી છે અને જોઈએ છે અંબાજી કેટલી ટ્રાફિક છે મંદિરે. અને પાછળ આવે ભાઈની હાલત થાકી ગયા છે બંને. એમાં આ ભાઈની હાલત બહુ ખરાબ છે. બહુ ટ્રાફિક છે તો દર્શન નથી કર્યા અને બહુ થાક પણ લાગી ગયો છે એટલા માટે દર્શન નથી કર્યા. અને તમે ટ્રાફિક તો જોઈ શકો છો. આજે 14 છે તો પણ ટ્રાફિક છે બહુ જ લાખોની ભીડ છે અહીંયા. આવતા છે બોલો ભાઈ તમારે બોલા પીપળો આજના ગાલે પણ છોકરું બહાર 20 રૂપિયા ખુલ્લા ભાઈ 20 બસ આવો મિત્રો તમે જોઈ શકો કેટલી મોટી ધજા છે અને અંબે લખેલું છે. અને તો મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય અંબે લખવાનું ના ભૂલતા.